ગુજરાતમાં શેરડીની કાપણી અને પિલાણ સિઝન શરૂ થયાને 85 દિવસ વીતી ગયા છે, પરંતુ આ વર્ષે અનેક સુગર મિલો નિર્ધારિત સમય કરતાં વહેલી બંધ થાય તેવી શક્યતા સેવાઈ રહી છે। ખાસ કરીને ચલથાણ અને મઢી સુગર મિલ ફેબ્રુઆરી અંત સુધીમાં પિલાણ કામગીરી આટોપી લેશે તેવા સંકેતો મળી રહ્યા છે। તેની પાછળના કારણમાં એક કારણ સુરત શહેરનો ઝડપી વિકાસ છે। સુરત શહેર કૂદકે ને ભૂસકે વધી રહ્યું છે, જેના કારણે ઓલપાડ, કામરેજ, પલસાણા, 84, બારડોલી સુધી 2 લાખ એકર જમીન એને થઈ છે, જેથી ખેતીનો વિસ્તાર ઘટ્યો છે। સુરત શહેરની આસપાસના વિસ્તારોમાં વધતા બાંધકામો અને ઉદ્યોગોને કારણે ખેતીલાયક જમીન ઘટી રહી છે। અગાઉ વિદ્યા દીઠ 30 ટન મળતું ઉત્પાદન હવે ઘટીને 20 ટન આસપાસ પહોંચી ગયું છે। ઉપરાંત શેરડીમાં આવતા રોગચાળાને કારણે પણ ખેડૂતો અને મિલોની મુશ્કેલી વધી છે। ચલથાણની રિકવરી પંડવાઈ અને વલસાડ સુગર કરતાં પણ નીચે રહેતા સંચાલકો માટે ચિંતાનો વિષય બન્યો છે। વાવણીમાં ઘટાડો અને રિકવરીના નબળા આંકડા સૂચવે છે કે આગામી દિવસોમાં ખાંડ ઉદ્યોગ પર શહેરીકરણની સીધી અસર જોવા મળશે। દક્ષિણ ગુજરાતમાં શેરડીનું ઉત્પાદન દિન પ્રતિદિન ઘટી રહ્યું છે, જે એક ચિંતાનો વિષય છે। તમે જુઓ તો જે રીતની સ્થિતિ બનતી જાય છે, ખાસ કરીને સુરત શહેર જે ઝડપથી વિકસતા સમગ્ર વિશ્વનું સૌથી ઝડપથી શહેર છે, અને શહેરીકરણને કારણે લગભગ 2 લાખ એકર જમીન, તમે જુઓ તો ઓલપાડ હોય, કામરેજ હોય, પલસાણા હોય, સાથે 84 હોય, બારડોલી સુધી 2 લાખ એકર જમીન તમે જુઓ તો એને થઈ ગઈ છે, નોન એગ્રીકલ્ચર થઈ ગઈ છે। એટલે ઉપજાઉ જમીનો જે રીતે શહેરીકરણમાં ગઈ છે, એને કારણે શેરડીનું વાવેતર ગયું છે અને એની સીધી અસર ઉત્પાદન પર પડી છે। સાથે ગ્લોબલ વોર્મિંગને કારણે જે શેરડીનું ઉત્પાદન એકરે 45-50 ટન થતું હતું, આજે ઘટીને એવરેજ 22 થી 25 ટન થઈ ગયું છે। એટલે બીજી બાજુ તમે જુઓ તો જે ભયંકર રોગ, ખાસ કરીને શેરડી જે બારવાની જે પ્રમાણ આખા દેશમાં સૌથી વધારે શેરડી બળેલીનું પ્રમાણ હોય તો ગુજરાતમાં, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં છે। અને આનું મુખ્ય કારણ એના માટે જવાબદાર ખેડૂતો અને એની સાથે જોડાયેલા ખેત મજૂરોની નીતિને કારણે આખા ભારતમાં નથી થતું તે અહીંયા ગુજરાતમાં થઈ રહ્યું છે, ને એને કારણે સતત શેરડી બળી રહી છે। બીજી બાજુ પર્યાવરણનું નુકસાન થઈ રહ્યું છે, અને છેલ્લા 50 વર્ષથી સતત શેરડીનો પાક જે રીતે પોષકક્ષમ સારા ભાવો સહકારી મંડળીઓ આવી પડવાના કારણે ખેડૂતો પણ સતત જે રીતે શેરડીનું વાવેતર કરી રહ્યા છે, એને કારણે જે રીતે પાક ફેરબદલી થવી જોઈએ ન થવાને કારણે શેરડીનું ઉત્પાદન ઘટી રહ્યું છે। અને તમે જુઓ તો આ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં 1 કરોડ ટનથી પણ વધારે શેરડીનો પાક થતો આજે ઘટીને આ વર્ષે 60 લાખ ટન થઈ ગયો છે। 40% જેટલો ઘટાડો જે થઈ રહ્યો છે છેલ્લા 3-4 વર્ષમાં, ખૂબ જ ચિંતાનો વિષય છે। અને અમારું તો એવું માનવું છે કે આવનારા દિવસોમાં ખેડૂતો અને સંચાલકો જો ન જાગશે તો સુગર ફેક્ટરીઓ ધીરે ધીરે ક્રમશઃ 2-3 બંધ થઈ છે। આવનારા દિવસોમાં સુગર ફેક્ટરીનું જે સમય છે ખૂબ જ ખરાબ સમય આવી રહ્યો છે, એટલે તમામે સંગઠિત થઈને પાક ફેરબદલી અને સાથે નવી ટેકનોલોજી, જે AI ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડશે।